હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજે એક એવો અસરકારક ઉપાય લઈને આવ્યો છું કે જેનાથી તમારા ચહેરાની સુંદરતા તો કુદરતી રીતે ખીલી ઉઠશે જ, પણ તેની સાથે સાથે આ વસ્તુનો ઉપયોગ જો વાળ પર કરવામાં આવે તો વાળ છે તે લાંબા, કાળા અને મજબૂત થઈ જશે. જો કોઈ જગ્યાએ ઈજા થઈ છે ત્યાં તેનો લેપ લગાવવામાં આવે ને તો એ ઈજા છે તે ખૂબ જ ઝડપથી રૂજાઈ જાય છે અને લોહી ઝડપથી નીકળતું બંધ થઈ જાય છે. તેની સાથે સાથે આના કેટલાક ઘણા બધા એવા ફાયદાઓ છે કે જે જાણીને તમને ચોક્કસથી આશ્ચર્ય થશે. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ફટકડી અને નાળિયેરના તેલ વિશેની, એટલે કે કોપરેલ વિશેની. જી હા મિત્રો, આ બંને વસ્તુઓને મિશ્રણ કરી અને જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે ને તો કેવા ફાયદાઓ થાય છે તેની પણ ચર્ચા આજે આપણે કરીશું. મિત્રો, સૌથી પહેલાં અહીં ફટકડીનો ઉપયોગ કરેલો છે. ફટકડી શા માટે તો એ તમને જણાવી દઉં. સામાન્ય રીતે પહેલાંના સમયમાં જ્યારે કોઈ જગ્યાએ ઈજા થતી ને ત્યારે સામાન્ય રીતે પાણીવાળી થોડી ફટકડી કરી અથવા ફટકડીવાળું પાણી ત્યાં લગાવી દેવામાં આવે ને તો કોઈ જગ્યાએ છોલાઈ ગયું હોય અથવા ઈજામાંથી લોહી નીકળતું હોય તો તેમાં ખૂબ જ ઝડપથી રૂજ આવતી, ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ બહુ ઘટી જતી અને તેની સાથે સાથે લોહી નીકળવાનું છે તે પણ ખૂબ જ ઝડપથી બંધ થઈ જતું. સાથે ફટકડી છે તે પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક રોલ ભજવે છે, અસરકારક ભાગ ભજવે છે. સાથે સાથે દાંતનો દુખાવો રહેતો હોય તો તેમાં પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ ફટકડીનો ઉપયોગ થાય છે. મૂત્રમાર્ગના ચેપ હોય, તાવ, ઉધરસ અને અસ્થમા જેવી સમસ્યા હોય ને તો તેમાં પણ ફટકડીનો ઉપયોગ છે તે આપણા લોકોને ત્યાં કરવામાં આવે છે. ઉપરાંત વાળ માટે પણ, જી હા મિત્રો, વાળ માટે પણ ફટકડી છે તે ખૂબ જ ફાયદાકારક છે. સાથે લીધેલું છે નાળિયેર તેલ. તો મિત્રો, નાળિયેરનું જે તેલ છે ને એ આપણી ત્વચા માટેનું એક કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકેનું કામ કરે છે. સાથે સાથે ત્વચા પર રહેલા જે મૃત કોષો છે ને તેને દૂર કરવાનું કાર્ય પણ નાળિયેરનું તેલ ખૂબ જ સારી રીતે કરે છે. ઉપરાંત નાળિયેર તેલના કારણે ત્વચા પર જે સ્ટ્રેચ માર્ક આવી ગયા હોય, ઘણીવાર તમારા કમરના ભાગે એકદમ ફિટિંગ પેન્ટ તમે પહેરતા હો તો ત્યાં પણ સ્ટ્રેચ માર્ક જેવું થઈ ગયું હશે. આ સ્ટ્રેચ માર્કને દૂર કરવા માટે નાળિયેરનું તેલ છે એ સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે. ઉપરાંત જો રોજે રોજ નિયમિત રીતે હોઠ પર નાળિયેરનું તેલ લગાવવામાં આવે ને તો હોઠ છે તે એકદમ સ્મૂથ અને એકદમ મુલાયમ લાંબો સમય સુધી રહે છે. હવે આ તો વાત થઈ બંનેના ફાયદાઓની, પણ આ બંનેને જ્યારે મિશ્ર કરીને ઉપયોગમાં લેવામાં આવે છે ને ત્યારે તેના ફાયદાઓ જ કંઈક ઓર હોય છે. પહેલાં તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ તમને કહી દઉં તો લગભગ 100 મિલીલીટર, જી હા મિત્રો, 100 ml આપણે લોકોએ લેવાનું છે નાળિયેરનું તેલ. હવે આ 100 ml નાળિયેરનું તેલ લીધું છે તેમાં લગભગ 1 ચમચી જેટલો ફટકડીનો પાવડર ઉમેરી દેવાનો છે. બંને વસ્તુઓને એકદમ હલાવવાની છે. થોડી વધુ વાર હલાવવી પડશે કારણ કે ફટકડી જ્યાં સુધી નાળિયેરના તેલમાં સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી તેને હલાવવું પડશે. એટલે થોડી મહેનત પડશે પણ તેના ફાયદાઓ પણ ખૂબ સારા હશે. હવે શું કરવાનું છે તો હવે માનો કે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવવું છે તો તેને પહેલાં તમારા ચહેરાને સામાન્ય પાણી વડે આપણે ધોઈ લેવાનો છે અને ત્યારબાદ 2 આંગળી વડે સમગ્ર ચહેરા પર લઈ હળવી મસાજ આપી અને 5-7 મિનિટ બાદ ચહેરો છે તે સામાન્ય પાણી વડે ધોઈ લેવાનો છે. આ પ્રયોગ મિત્ર કરશો ને એટલે તમારે કોઈ જ પ્રકારના ફેસ વોશની કે કોઈ જ પ્રકારની ક્રીમની જરૂર નહીં પડે ચહેરા પર લગાવવા માટે. ચહેરો છે તે તમારો નેચરલી એકદમ સરળતાથી ક્લીન થઈ જશે. યાદ રહે, માત્ર પાણીનો યુઝ કરજો. આ માટે તમે સાબુનો ઉપયોગ ન કરતા ફરીથી ચહેરો ધોવા માટે. તેનાથી ખૂબ જ સારી એવી ચમક છે તે ચહેરા પર આવી જશે. શા માટે ફટકડી અને નાળિયેરનું તેલ લીધેલું છે તો એ જણાવી દઉં. ઘણીવાર ઘણા લોકોની ત્વચા છે તે ખૂબ જ ઓઇલી હોય છે, એટલે કે તૈલીય હોય છે. આ તૈલીય ત્વચા માટે ફટકડી છે તે ફાયદાકારક છે. હવે તૈલી ત્વચાવાળા લોકો છે એ અહીં ફટકડીની માત્રામાં થોડો વધારો કરી શકે છે. જ્યારે અમુક લોકોની ત્વચા છે તે શુષ્ક હોય છે, એકદમ સુકાયેલી હોય છે, તો તે લોકો ફટકડીની માત્રા ઘટાડી અને નાળિયેર તેલની માત્રા વધારી શકે છે. બંને વસ્તુઓ એટલા માટે લીધેલી છે કારણ કે તેનાથી તમારી સ્કિનનું સંતુલન જળવાય છે, સ્કિન પરના મૃતકોષો દૂર થાય છે, ચહેરાની ચમક આવે છે અને તડકાના કારણે જે સનબર્ન એટલે કે ચહેરાની કાળાશ આવી ગઈ છે તે પણ દૂર કરવામાં આ નુસ્ખો છે તે ખૂબ જ વધારે આપણને ઉપયોગી છે, ફાયદાકારક છે. સાથે સાથે મેં તમને વાત કરી અગાઉ એ પ્રમાણે કોઈ જગ્યાએ લાગી ગયું હોય, છોલાઈ ગયું હોય તો ત્યાં પણ આ નુસ્ખાનો પ્રયોગ કરવામાં આવે તો તે આપણને બને છે ખૂબ જ વધારે ઉપયોગી. સાથે સાથે જ્યારે આ મિશ્રણને વાળમાં લગાવવામાં આવે તો ત્યારે તેને તમે આખી રાત માટે પણ રાખી શકો છો અથવા 1 થી 2 કલાક માટે રહેવા દો અને સામાન્ય પાણી વડે જ માત્ર માથું છે તે ધોવાનું છે. આ પ્રયોગને તમારે લોકોએ 1-2 વાર
વધીને 3 વાર અઠવાડિયામાં રિપીટ કરવાનો છે. હવે યાદ રહે, લગાવ્યા બાદ માથું જ્યારે ધુવો છો ને ત્યારે શેમ્પૂનો ઉપયોગ નથી કરવાનો. જી હા મિત્રો, શેમ્પૂનો ઉપયોગ નથી કરવાનો. તમે લોકોએ સામાન્ય પાણી વડે છે તેને ધોઈ નાખવાનું છે. માથું કદાચ એકાદ વારમાં તેલ ન નીકળે તો ઘસીને 2-3 વાર પાણી નાખી અને સાફ કરી લેવાનું છે, કારણ કે ફટકડી છે તે થોડી કઠિન પડશે નીકળવામાં. માટે 2-3 વાર પાણીનો ઉપયોગ કરી અને તમે માથું છે તે એકદમ સાફ કરી શકો છો. આનો પ્રયોગ લાંબા ગાળે છે તે તમારા વાળમાં ખૂબ જ વધારે ફાયદો કરે છે, ખૂબ જ વધારે તમારા વાળની ગ્રોથ છે તેમાં વધારો કરે છે. હવે મિત્રો, એક સાવચેતી રાખવાની પણ જરૂર છે. એ છે, આ મિશ્રણનો જ્યારે ઉપયોગ કરો ને ત્યારે સૌથી પહેલાં તેનું થોડો એક પાર્ટ લઈ, થોડો પોર્શન લઈ અને તેને ત્વચાના કોઈ ભાગ પર સેજ ઘસી અને જોઈ લેવો કે તેની આપણને એલર્જી તો નથી ને. આ સિવાય આ માટે કોઈ સાવચેતી રાખવાની જરૂર નથી, સીધો ઉપયોગ કરી શકો છો. માત્ર એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.